उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। अरवली से विशेष संवाद। श्री ऋषिरा चैरिटेबल ट्रस्ट ने मोड़ासा अरवली गर्ल्स स्टे होम का नामकरण करने के लिए 11 लाख रुपए के दान दिए हैं। मां अंबिका चंडिका कालिका धाम किला पानेरा वलसाड़ जिले के मूल निवासी श्री ML गांधी ने के नेतृत्व में साइंस कॉलेज मोड़ासा अरवली के सर पीटी प्रोफेसर डॉक्टर मनोज P गोंगीवाला मैनालल्ला की बेटी थी, जो कदम्ब कन्नई के राजा जय केशी की बेटी थी, जो सिद्धपुर के राजा कर्णदेव की बेटी थी। डॉक्टर मनोज भाई का नाम राजा माता मिनल देवी की स्मृति में रखा गया था। रुपये के 11 लाख के चेक के आधार पर रामनवमी के शुभ अवसर पर वात्सल्य मूर्ति राजमाता मिनल देवी गर्ल्स स्टे होम के लिए श्री चंदनबेन सुमनलाल पटेल को 11 लाख रुपए की धनराशि भेंट की गई। मालपुर खालिकपुर स्थित बालिका आश्रय गृह की प्रथम पुत्री आरती को संगीता के घर आमंत्रित किया गया था, जहां चंदनबेन ने उसके परिवार की उपस्थिति में उसका तिलक किया, उनकी पूजा की तथा प्रसाद भी लिया। बेटा आओ और हम तुम्हारी देखभाल अपनी बेटी की तरह करेंगे और हम यह सुनिश्चित करने का हर संभव प्रयास करेंगे कि तुम्हारी पढ़ाई में खूब प्रगति हो। तत्पश्चात आवासीय विद्यालय उभराना में बच्चों को व्याख्यान के बाद स्मार्ट व्यू बोर्ड पर गरबा दिखाया गया था और ग्लूकोज बिस्किट देकर मां अम्बे की पूजा का 9वां दिन मनाया गया था। इस अवसर पर बालिका विद्यालय की प्रधानाचार्य आराधना बहन तथा चंदन बेन ने परिवार के भाई मनर भाई और कैलाश बेन भी उपस्थित रहे थे। 14 जनवरी 2023 के अब तक डॉक्टर मनोज भाई ने ज़रूरतमंदों बच्चों के लिए 37 लाख ग्लूकोज बिस्किट, यूनिफॉर्म और कपड़े वितरित किए हैं और अपने खर्च पर राज्य और राज्य के बाहर 2000 कार्यक्रम आयोजित और संचालित भी किए गए हैं। હું અત્રે ખાલીપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। માનનીય શ્રી ચંદનબેન પટેલ જેઓ લોકવિજ્ઞાન કેન્દ્રમાં ડાયરેક્ટર છે તથા તેઓએ જે સરસ એક વિચાર અમલમાં મૂક્યો છે કે દીકરીઓ કે જે ખરેખર ભણી શકતી નથી, એમને કઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, તો આવી પરિસ્થિતિમાં દીકરીઓ માટે એટલો સરસ વિચાર કર્યો છે એમણે, તો એ માટે સ્ટે હોમ કરી રહ્યા છે કે જ્યાં દીકરીઓ હોસ્ટેલને પણ ઘર જેવું લાગે અને સરસ મજાનું નામ આપી રહી છે। એની આજે રામનવમીના દિવસે શુભ શરૂઆત એવા સરસ મજાના દાતા શ્રી ગોંગીવાલા સાહેબ કે જેઓએ આમાં 11 લાખનું દાન કર્યું છે અને શુભ શરૂઆત આજના દિવસે થઈ રહી છે। તો મારે હું ખાતરી આપું છું કે આવી અનેક ગામની દીકરીઓ તમે વિશ્વાસ રાખજો કે એ દીકરીઓને ખરેખર જે જરૂરિયાત છે તે ત્યાં પૂરી કરવામાં આવશે। આપણી પોતાની દીકરીની જેમ તેઓ સાચવશે અને તે માટે હું મારી આજે ગામની દીકરીઓ છે તેમને પણ ત્યાં જવા માટે પ્રોત્સાહિત કરવા માટે આજે અમે એમના ઘરે આવ્યા છીએ। વિનોદભાઈ છે અને સાહેબાભાઈ જેવી ઘણી છોકરીઓ છે અમારી દીકરીઓ કે જે ખરેખર ભણવામાં એમનો મુશ્કેલીઓ છે, તો આવી રીતે ભણી ગણીને આગળ વધે માટે અને એમનો વિચાર છે, એમનું સમર્થન આપું છું અને આગળ આ દીકરીઓ ખૂબ જ નામ રોશન કરે તે હું અભ્યર્થના સાથે વિનવું છું। શક્તિ માં અંબે की जय। આ અમારી કર્મભૂમિ છે। હું સરપટી સાયન્સ કોલેજમાં 1992થી રસાયણશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છું। મારું મૂળ વતન વલસાડ છે। આજે બહુ પાવન દિવસ છે। આજે ચૈત્રી નવરાત્રિનું 9મું નોરતું અને રામનવમી છે અને એ પાવન દિવસે વાત્સલ્ય મૂર્તિ મિનળબા ગર્લ્સ સ્ટે હોમ માટેનો ચેક મેં વાત્સલ્ય મૂર્તિના ટ્રસ્ટી માનનીય ચંદનબેનને અર્પણ કર્યો છે। એમના દીકરીના ઘરે જઈને દીકરીને આજે આમંત્રણ આપવા માટે આવ્યા છે અને એમને ચેક અર્પણ કર્યો છે અને ખૂબ આનંદની લાગણી થાય છે કે બેને બહુ સરસ મજાના ભગીરથ કાર્ય કરે છે અને આજે વાત્સલ્ય મૂર્તિ ગર્લ્સ સ્ટે હોમ બનવાનું છે, એમાં રૂપિયા 11 લાખનું મારું સમર્પણ રહ્યું છે। આ ચૈત્રી નવરાત્રિમાં મારું બીજું સમર્પણ છે। ચંદનબેન જે છે એ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પણ એ સંભાળે છે, એમાં પણ મારું યોગદાન ગયું છે અને ગઈકાલે જ મેડમે મને વાત કરી કે મારે આ શરૂ કરવું છે અને મેં કહ્યું આ ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસે આપણે દીકરીના ઘરે જઈને જ એમને આપણે આમંત્રણ આપી અને એમને વધાવીને આપણે શરૂઆત કરીએ। ખૂબ હું ભાગ્યશાળી છું કે મારું આ દાન બેને સ્વીકાર્યું અને બહુ સરસ મજાનું કામ એ કરવાના જે છે, જીવનમાં સફળતા મળે અને આવનારી દીકરી અને રહેનારી દીકરી એ દરેક સમાજનું નામ રોશન કરે
અને કુટુંબનું નામ રોશન કરે અને દેશનું નામ રોશન કરે એવી અભ્યર્થના. જય માતાજી, જય અંબે. જેવું આવડે મારું નામ ખાંડ આરતીબેન વિનોદભાઈ છે. હું ધોરણ 11 આર્ટ્સમાં ભણું છું. આજે આ ચંદનબેન અને સાહેબ અમારા ઘરે આવે, અમને હોસ્ટેલની સુવિધાની બધી જાણકારી આપી. અમે આગળ અમની હોસ્ટેલમાં ભણીશું અને અમારું આગળ નામ રોશન કરે એવું કાર્ય કરીશું. મારું નામ બારીયા સંગીતાબેન સાહેબાજી છે. હું કોલેજમાં પહેલા વર્ષમાં છું. તો મારે કોલેજમાં રોજ અપડાઉન કરવું પડે છે, એટલે આ મેડમે હોસ્ટેલનું ચાલુ કર્યું છે. તો સાહેબના સાથ અને સહકારથી તો હું પણ હોસ્ટેલમાં જવા ઈચ્છું છું. સૌને વંદન. આજે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, રામનવમી છે. આજે અમારી માટે ખૂબ ભાગ્યશાળી દિવસ છે. આજે જે મને વીતી હતી એ કે મારી પરિસ્થિતિ નહોતી મારા પપ્પાની, અને 25,000 રૂપિયાના વાકે હું ડૉક્ટર ના બની શકી, એ હૃદયમાં ક્યાંક મને ખૂંચતું હતું. એના માટે કરીને મારે ક્યારનું મનમાં હતું કે મારી દીકરીઓ માટે કંઈક કરવું છે, કે મારા જેવી અઢળક દીકરીઓ કે જેના પપ્પાની પરિસ્થિતિ નથી અને ભણવામાં એ બહુ સ્ટ્રગલ કરી અને આગળ આવે છે, એવી અનેક દીકરીઓ માટે કંઈક મારે કરવું હતું. તો આજે હું એક એવું સ્ટે હોમ કરવા જઈ રહી છું કે જ્યાં દીકરીઓ મારા ત્યાં રહે, ખાવા પીવાની વ્યવસ્થા હું પ્રોવાઈડ કરું, આજુબાજુની સ્કૂલમાં એડમિશન કરી આપું, તેમનું રહેવાનું જમવાનું તમામ જવાબદારી હું દીકરીઓની ઉઠાવું અને એ દીકરીઓને ભણી ગણીને કંઈક મુકામ પર આગળ પહોંચે. એના માટે મારા મનમાં જે વિચાર હતો એ વિચાર આજે એક બીજ સ્વરૂપે હતો, એ આજે મૂક્યો અને આજથી અમે આ કાર્યક્રમમાં શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ મનમાં જે બીજ હતું એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ને આ જે વિચાર હતો એને મેં અમારા સર પીટી સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉક્ટર ગોંગીવાલા સાહેબને મેં વાત કરી કે સાહેબ આ રીતનું મારે એક સ્ટે હોમ શરૂ કરવું છે, કે દીકરીઓને રાખવી છે, અહીં ભણાવવી છે, પણ ફાઇનાન્શિયલ મારી પાસે એટલી વ્યવસ્થા નથી, પણ મારી ઈચ્છા છે કે મારે કરવું જ છે. સાહેબ કે ભગવાને મને પણ દીકરી નથી આપી બેન, આ દીકરીઓની સેવાનો જો મને મોકો મળતો હોય તો આવું ભાગ્ય મારી માટે ક્યારેય નહીં બને. તો સાહેબને ખરેખર હું દિલથી હૃદયથી હું સાહેબનો આજે હું આભાર વ્યક્ત કરું છું કે આજે હું દીકરીને રાખવા માટેની વ્યવસ્થાની શરૂઆત કરવા જઈ રહી છું. અને સાહેબને એટલી ભાવના ઊંચી છે, સાહેબને પોતાના નામની પડી નથી કે મારી કુળદેવી મને માતાનું નામ આપવું છે, કે બેન તમે તમારી જે વાત્સલ્ય મૂર્તિ સ્ટે હોમ જે ચાલુ કરવા જઈ રહ્યા છો એમાં મારી રાજમાતા મીનળ દેવીનું નામ આપો અને એનું નામ કુળદેવીના આશીર્વાદ એ દીકરીઓ પર બન્યા રહે અને મને આટલી બધી દીકરીઓને ભણાવવાનો, એનું ખર્ચ ઉઠાવવાનો, એનું જે મને સહયોગ મળે એ મારા માટે ભાગ્ય હશે. તો હું આજે ખરેખર પટેલ ચંદનબેન હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબનો, કે સાહેબ તમે આમાં જે આપ્યું છે એ આ ચેક આજે અર્પણ કર્યો છે સાહેબે, એ ચેકની હું ઋણી રહીશ આજીવન. આજે મનમાં મને વિચાર હતો એ વિચારની શરૂઆત થઈ રહી છે ને એ વિચારમાં મારી પાસે દીકરીઓ પણ હાજર છે. આ દીકરીઓ મારા ત્યાં રહેવા આવી રહી છે ને સાહેબની પાછી એવી ઈચ્છા કે સાહેબ પોતે એટલો ભગીરથ કાર્ય લઈને ફરે છે, સેવાનો જીવ, હાલતો ઝાલતો એ પંડિત છે. સાહેબ માટે હું એવો શબ્દ વાપરીશ. સાહેબ કે બેન આપણે દીકરીના ઘરે જઈએ, દીકરીના ત્યાં પગલાં પાડી અને એ દીકરીને આપણે વેલકમ કરવા જઈએ કે બેટા દીકરી તું આવ, આજથી તું અમારી દીકરી છો, અમે તારું ધ્યાન રાખીશું, અમે તને ભણાવીશું. તો અમે આજે આ પરિવાર વિનોદભાઈ છે એમના ઘરે અમે આવ્યા અને દીકરીને અમે વધાવી અને વેલકમ કરીએ છીએ કે બેટા તું આવ, તારું કેરિયર બનાવવામાં અમારાથી બનતો પ્રયત્ન અમે ચોક્કસ કરીશું અને અમારી દીકરીને જેમ અમે તને સાચવીશું એમાં એના મમ્મી પપ્પા બધાએ ખૂબ સહયોગ આપ્યો અને જરૂરથી આ દીકરીઓનું કેરિયર બનાવવામાં અમે આજે સહભાગી બનીએ છીએ. કુદરત પણ અમારી પર આજે રાજી હશે કે રામનવમીનો દિવસ છે, ખૂબ ભાગ્યશાળી દિવસ છે કે આ દિવસ યાદગાર રહેશે અને આ પળ અમારી માટે ખૂબ યાદગાર રહેશે. ફરીથી એક વખત હું ડૉક્ટર મનોજ ગોંગીવાલાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું ને આ દીકરીઓ માટે ખૂબ સરસ કામ થાય અને ભવિષ્યમાં આવા કામ માટે સહયોગ મળતો રહે અને પ્રભુના આશીર્વાદ સાથે. જય ગુરુદેવ. ડૉક્ટર ગોંગીવાલા સાહેબ તરફથી પાયામાં 11 લાખ રૂપિયા મળી રહ્યા છે એમના દાન ભેટે. તો સાહેબની હૃદયથી હું આભારી છું અને ઋણી રહીશ. धन्यवाद. नमस्कार हिमांशु जी, नमस्कार सीमा जी. बताइए आज कुछ खास रामनवमी के
आज का जो एक महापर्व की तरह पूरे भारत में ही नहीं विश्व स्तर में आज इसे मनाया गया, तो क्या कहना चाहते हो आप इसके बारे में? पहले तो सभी उज्जवल भारत न्यूज चैनल के समर्थकों और दर्शकों को रामनवमी की शुभेच्छा। आज बात करेंगे अरावली जिले के मोड़ासा शहर की। तो 30 साल पहले यहाँ पर एक साई मंदिर का निर्माण किया गया था। आज उसका पाटोत्सव भी साई भक्तों के द्वारा रामनवमी पर्व पर मनाया गया। 30वां पाटोत्सव था यह, और बड़ी संख्या में भक्त जुड़े। साई भगवान के आगे केक काटी गई और हर्ष और उल्लास के साथ यह पर्व रामनवमी के पर्व के साथ मनाया गया। जी, और एक और खुशखबरी आपको देना चाहते हैं। आज उज्जवल भारत न्यूज चैनल ने सफलतापूर्वक 5 वर्ष पूरा कर लिया है और 6ठे वर्ष में आज प्रवेश कर रहा है। तो आप सभी जितने भी लोगों ने सहयोग दिया है, जैसे कि आपने अरवली, साबरकांठा, बनासकांठा पूरा संभाल लिया है, उत्तर गुजरात पूरा संभाल लिया है, तो आप जैसे लोगों को भी हमारे उज्जवल भारत चैनल को अभी भी आने वाले समय में सहयोग की हमेशा जरूरत रहेगी। तो श्रोतागण और आप जैसे सहयोग करने वाले एक ब्यूरो हेड, उन सभी को फिर एक बार बहुत बहुत हार्दिक शुभकामनाएं सफलतापूर्वक 5 वर्ष पूरा करने के लिए और 6ठे वर्ष में प्रवेश करने के लिए। जी सीमा जी, धन्यवाद। नमस्कार हिमांशु जी। नमस्कार। વીરેન્દ્ર ગાંધી સાઈ પ્રમુખ તરીકે મોડાસા શેરડી સાંઈબાબા સત્સંગ મંડળ છેલ્લા 30 વર્ષથી સાઈ ઉત્સવ અને રામનવમી નિમિત્તે વિવિધ પ્રોગ્રામો કરતી આવેલી છે। આજે સવારે 101 કિલો કેકનું આયોજન હતું અને 9 થી 12 સાઈ પાઠ ઉત્સવ અને રામનવમી નિમિત્તે ઉત્સવનો પાઠ ઉત્સવ રાખેલો છે। બપોરે 4:30 વાગે મોડાસાના જાહેર માર્ગ ઉપર શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને રાતે 9 વાગે જાસપુર ગોપી મંડળ તરફથી ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલો છે। દરેક ભાવિ ભક્તોને ખાસ ભાગ લેવા આમંત્રણ છે। नमस्कार हिमांशु भाई। नमस्कार सीमा जी। हिमांशु जी, कल 6 तारीख को एक बहुत ही महत्वपूर्ण दिवस हमारे लिए था, सारे भारतवासियों के लिए। भाजपा का निर्माण दिवस था, स्थापना दिवस था जी। ऊपर विशेष चर्चा करें। कल रामनवमी थी और उसके साथ साथ भारतीय जनता पार्टी जो राम के नाम पे आगे बढ़ रही है, उस पार्टी का स्थापना दिन 46वां स्थापना दिन भी था। उसी के अवसर पर आज अरावली जिले के मोड़ासा तहसील में भारतीय जनता पार्टी के सक्रिय कार्यकर्ताओं का स्नेह सम्मेलन जैसा कार्यक्रम भी रखा गया था, जिसमें हमारे गुजरात राज्य के राज्य कक्षा मंत्री विपुलजी परमार और अरावली जिले के अध्यक्ष भिखाजी दुराजी ठाकुर और उनके साथ साथ पूर्व अध्यक्ष राजूभाई पटेल और भारतीय जनता पार्टी के बहुत बड़ी संख्या में कार्यकर्ता भी उपस्थित रहे थे। और उनके साथ साथ साबरकांठा जिले के हिम्मतनगर से सीके चावड़ा साहब भी मौजूद रहे था और उन्होंने भारतीय जनता पार्टी के उद्भव से लेकर आज तक कितने संघर्ष कैसे कैसे कार्य किया है उनके बारे में भी जानकारी दी और आगे का भारतीय जनता पार्टी की क्या कार्य का शैली रहेगी उसके बारे में भी जानकारी हमें प्राप्त हुई। जी, बहुत बहुत धन्यवाद हिमांशु जी। थैंक यू सीमा जी। राजेंद्रसिंह चावड़ाजी अपना जिला नवनियुक्त संगठन प्रमुख आदरणीय भिखाजी ठाकुर, पूर्व प्रमुख आदरणीय राजूभाई, महिसागरना संगठनना भाई कनुभाई प्रभारी, तालुका पंचायतना आधार पर सौ प्रथम 1951 ની અંદર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ આ જનસંઘની સ્થાપના કરી, આપણને દીપક ચિહ્ન ફાળો આ વાત એટલા માટે આપ સૌને સમક્ષ કરી રહ્યો છું। એ વખતે એને અભાવમાં કામ કરેલું અને આજે આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે પ્રભાવમાં છે। लाखों कार्यकर्ताओं बलिदान आप्या। ए वखते कोई खुशी टेबल मूकवा वाला पर चादर पाथरवा वाला पर अटल बिहारी वाजपेयी जયારે हिम्मतनगर में आया था स्वर्गस्थ
નાથાભાઈના ઘરે જાતે ચાદર પાથરી શ્રીરામભાઈ જેવા 2-4-5 કાર્યકર્તાઓ હતા. અને આજે જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી સમગ્ર દેશની અંદર 20 ઉપરાંત રાજ્યોમાં ભગવો લહેરાયો. કેન્દ્ર સરકારની સાથે ગુજરાતની અંદર લગભગ 82% ઉપરાંત તાલુકા જિલ્લા કોર્પોરેશન સભ્ય આમ તો વર્ષોથી એમના પિતાશ્રી પણ આપણા રાજ્ય સરકારમાં મંત્રી હતા અને રાજનીતિ કરતા કરતા પાર્ટીનું કામ કરતા કરતા ઘણી બધી જવાબદારી નિભાવી અને આજે આપણા વક્તા તરીકે આપણે તો ઉપસ્થિત છે એવા રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબનો આપણા અરવલ્લી જિલ્લામાં સ્વાગત કરીએ છીએ. સાથે જ આપણું ગૌરવ આપણી મોડાસા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી પદ સંભાળતા તેવા ભીખુસિંહ પરમાર સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ. સાથે Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.